દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારાયેલી સજાના મુદ્દે હવે આદિવાસી સમાજ ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આગળ આવ્યો છે। વડોદરાના કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચેલા સમાજના પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ચેતર વસાવાને બંધારણીય જોગવાઈ હેઠળ રાહત આપવાની માંગણી કરવામાં આવી છે। વડોદરા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા। તેમણે જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર સોંપીને ચેતર વસાવાના કેસમાં માનવતાના ધોરણે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી હતી। વન વિભાગના અધિકારી સાથે થયેલ મારામારીના કેસમાં કોર્ટ દ્વારા ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે સમગ્ર મામલે બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને તેમને યોગ્ય રાહત આપવામાં આવે। આવેદન આપ્યા બાદ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ કોર્ટના નિર્ણય અને ન્યાયિક પ્રક્રિયાનું સંપૂર્ણ સન્માન કરે છે, પરંતુ ચેતર વસાવાને ઉપલબ્ધ કાનૂની અને બંધારણીય જોગવાઈઓ હેઠળ રાહત આપવા સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરાઈ હતી। દેડિયાપાડા ખાતે જે આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, જેઓને સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની જે સજા આપવામાં આવી છે, જેને ન્યાય મળે એ બાબત અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર સુપરત કરેલ છે। વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે આજરોજ ભેગા થયા છે અને જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલને એમના જે સાથી મિત્રો છે એમને જે રાહત મળી છે અને એમનો કેસ પરત ખેંચવામાં આવ્યા છે, એવી જ રીતે ચેતરભાઈ વસાવાના પણ કેસમાં ન્યાય મળે અને એમના કેસ પણ પરત ખેંચવામાં આવે એ રીતે અમે આજરોજ ભેગા થયા હતા।